બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો खूब बहती है अमन की गंगा बहने दो, मत फैलाओ देश में गंगा रहने दो, हर एक केसरिये रंग में मत बांटो, हमारी छतों पर एक तिरंगा रहने दो। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મતદારો એક ઉમંગ વ્યાપી છે। ત્યારે વડોદરા શહેરના વાડી તાઈવાડા કાલુભાઈ બાંડવાલાના ઘર પાસે મુબારક ફ્રેન્ડ સર્કલ દ્વારા વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવારોની જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવાર આશીષ જોશી, નીલમ શ્રીવાસ્તવ, પારુલ પટેલ, હિતેશ કુમાર માછી, દબાંગ મધુ શ્રીવાસ્તવ, રાજુભાઈ, મહેન્દ્રસિંહ બાપુ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા, જેમાં જનમેદની ઉમટી પડી હતી। આ પ્રોગ્રામ મુબારક ફ્રેન્ડ સર્કલના યુવાનો, વિસ્તારના રહીશો, આગેવાનોના સખત પ્રયાસો બાદ સફળતાપૂર્વક પહોંચ્યો હતો, જે દ્રશ્ય બીબી ન્યૂઝના માધ્યમથી તમે જોઈ રહ્યા છો। વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવારોને વિસ્તારના રહીશો દ્વારા તેઓને ફૂલહાર પહેરાવી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા। કોંગ્રેસના ઉમેદવારોએ સભામાં અનેક ચર્ચાઓ કરી હતી, જે આગળ તમે સાંભળી શકો છો તેમની એક ઝલક। રિવોત અઝીઝ ઝુપેલવાલા। हमारी कम्युनिटी का एक कब्रिस्तान है जहाँ मैं आसिफ भाई से मिला हुआ हूँ, हमारी डिस्कस भी हुई है, उधर उसके कुछ काम बाकी है। हितेश भाई के बाद आसिफ भाई माची के साथ बोर्ड कांड में अपनी जान देने वाले बच्चों के लिए बीजेपी छोड़ने वाली मैडम पारुल बेन पटेल से मैं रिक्वेस्ट करूंगा कि वो आप लोगों के सामने अपनी बात रखें। बहुमती से जीते थे और लोगों की खिदमत के काम उन्होंने किए थे। हमारे साथ मंसूर भाई डबोईवाला भी मौजूद है, जो कांग्रेस के कुछ गिने चुने पाए के कार्यकर, एक बहुत ही पुराने कार्यकर जनाब मंसूर भाई डबोईवाला से गुजारिश करूंगा कि वो हितेश कुमार माची साहब की गुलपोशी करें। इन कैंडिडेट्स जो हमारे लिए शायद कुछ नए हैं, उनको मैं ताईवाड़ा के वोटर्स और ताईवाड़ा के लोगों के बारे में कुछ बताना चाहूँगा। ताईवाड़ा का एक बड़ा हिस्सा जो वार्ड नंबर 15 में आता है, जिसमें हमारे कौम के करीब 3.5 होगा। 14, 15 ने 16 के अंदर तो इनकी ताकत नहीं है कि कोई की कॉलर पकड़े, बाकी तो 26, 27, 28, 29 को तो पूरा ही कर दूंगा मैं। इतना मेरे को गुस्सा ने गर्व है कि अजू भी पहले था वही हूं मैं। आज अंगली तो चलने वाली है ना भाई, मेरे को बोलना नहीं, मैं तो वो सब दाव पे करके आया हूँ, पर मैं आप लोगों को जागरूक करना आया हूँ। એટલે આંગળી ઊંચી કરવા વાળા તો અમે છે નહીં, આંગળી બતાવીને ઠેઠ પકડીને કામ કરાવી લેવા વાળા વ્યક્તિઓ છે, જેમાં આશીષભાઈ તો ખાસ છે, સમજી લેજો। અને એમના કામ તમે જોયા છે ભાઈઓ, વિસ્તારના દરેક વ્યક્તિઓ જાણે જ છે, આશીષભાઈના કામ બોલે છે, દીપકભાઈના કામ બોલે છે। માટે આપ સૌને અરજ છે, કોઈની બહેકાવામાં આવતા નહીં, એજન્ટો છૂટા મૂકવામાં આવે सूर्यनगरથી, એ લોકોને એમના પૂરતા સીમિત રહેવા દેજો। भारतीय जनता पार्टी के जो मेरे सामने प्रतिस्पर्धी है, वो उम्मीदवार ने आज मुझे मीडिया थ्रू ये मैसेज दिया कि वो वोट लेने निकले अपने पिताजी के नाम से। ठीक है, हाँ, मेरी किस्मत अच्छी है कि मैं मेरे बाप के नाम से पहचानी जाती हूँ, पर एक दिन मैं ऐसा लाऊंगी कि जिस दिन मेरा बाप मेरे नाम से जाने जाएगा, तब उसको मैं बताऊंगी कि बाप की क्या अहमियत होती है। અમારા ધારવા વાડી મોટી વોરવાડમાં ગાયકવાડ રાજની વર્ષો જૂની ડ્રેનેજની સમસ્યાનું અમે નિરાકરણ લાયા છે, જેને આપ જઈને પૂછી શકો છો। કાગડા ચાલ હોય, ગંદુ કાળું
પીવાનું પાણી આવતું હતું, તમામ કાગડા ચાલની પાણીની લાઈનો બદલી. આજની તારીખમાં હજુ 10 જ દિવસ થયા છે. કુંભારવાડા કાર મોહલ્લાની પાછળની તમામ વસ્તીની પાણીની લાઈનો બદલાય હજુ 10 દિવસ પણ નથી થયા. કામો કરવા માટે અમે કટિબદ્ધ છીએ. એમને કોંગ્રેસના જે કોર્પોરેટરો હતા, કોર્પોરેશનમાં ચૂંટાઈને આવેલા, એ લોકોની એક દરખાસ્ત હતી કે બોટકાંડ પીડિતોને આપણે વળતર ચૂકવીએ. એમાં કોર્પોરેશનમાં હાથ ઊંચો કરવાનો હતો કે આ બોટકાંડ પીડિતોને દરખાસ્ત ચૂકવીએ કે નથી ચૂકવવી. કેટલા લોકો હા પાડે છે અને કેટલા લોકો ના પાડે છે એના માટે વોટિંગ થયું. જેને નહોતું ચૂકવવી દરખાસ્તને નથી એ કરવી, તે લોકોએ કોઈ હાથ ઊંચા ના કર્યા. અને જે કોંગ્રેસના 7 કોર્પોરેટરો હતા એમની સાથે આપણા એક આ આશીષભાઈએ હાથ ઊંચો કર્યો. એ બધું જ ભૂલી ગયા, નાત જાત ભેદભાવ બધું જ ભૂલી ગયા અને એમને હાથ ઊંચો કર્યો. ત્યારે પાર્ટીમાંથી એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.